નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવા મામલે રાજકોટ શહેરમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા 2 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવા મામલે વધુ 2 અધિકારીઓનો ભોગ લેવાયો છે. વર્ષ 2021માં પીઆઈ વીએસ વણઝારા અને પીઆઈ જેવી ધોળા લાયસન્સ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસઆઈટીની તપાસના આધારે રિપોર્ટમાં આ બંને અધિકારીની જે તે સમયે બેદરકારી સામે આવતા ગૃહ વિભાગમાં આ અંગે જાણ કરવામાં આવી હતી. આ અંગે ગૃહ વિભાગે ડીજીપી વિકાસ સહાયને જાણ કરતા અંતે બંને પીઆઈને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટની પીઆઈ જેવી ધોળાની હાલ કચ્છમાં ફરજ બજાવી રહ્યા હતા, જ્યારે પીઆઈ વીએસ વણઝારા હાલ અમદાવાદ ફરજ બજાવી રહ્યા હતા. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.